છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં છેલ્લા 4 દિવસમાં ઝેરી દારૂ પીવાથી 7 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 4 લોકોની હાલત ગંભીર છે. તેમની સિમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટના કોનીમના લોફંદી ગામમાં બની હતી. મૃતક લોકોમાં ગેરકાયદેસર દારૂનો વેપારી અને ગામના સરપંચનો ભાઈ પણ સામેલ છે. બીજી તરફ સરપંચે જણાવ્યું હતું કે છેલ્લા 4 દિવસમાં ગામમાં 9 લોકોના મોત થયા છે. જ્યારે વહીવટી અધિકારીઓ અને પોલીસ ગામમાં પહોંચ્યા ત્યારે 6 મૃતકોના અંતિમ સંસ્કાર પીએમ વિના જ કરવામાં આવ્યા હતા. ઝેરી દારૂ પીવાથી એક પણ મૃત્યુ થયાની પુષ્ટિ વહીવટીતંત્રે હજુ સુધી નથી કરી. વહીવટીતંત્રે જણાવ્યું છે કે લગ્ન સમારંભમાં એક વ્યક્તિનું મૃત્યુ સાપના ડંખથી, 3નું હૃદયરોગના હુમલાથી અને 4નું ફૂડ પોઈઝનિંગને કારણે થયું છે. જ્યારે એક મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે છત્તીસગઢ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ બિલાસપુર મોકલવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.